ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. લાસ્ટમાં આપણે ધોરણ 12 માં યુનિટ નંબર 5 નું રીડ 1 એન્ડ્સ કે જે આપણે જોઈ ગયા હતા, એટલે કે આપણે કીડીઓ વિશેની રસપ્રદ માહિતીનો અભ્યાસ છે એ કરેલો હતો. આજે આપણે એ જ યુનિટ 5 નું રીડ 2 છે જે આપણે જોવાના છે, કે જેનું નામ છે નો મેન આર ફોરેન. નો એટલે કે કોઈ પણ, મેન એટલે કે માણસ, ફોરેન એટલે કે વિદેશી નથી, કે જેમના પોએટ છે જેમ્સ કિર્કપ. આ જે આપણા જે કવિ છે એ કવિ છે આ કાવ્ય દ્વારા એવો સંદેશો આપે છે કે કોઈ પણ માણસ છે વિદેશી નથી, કે બધા માણસ છે આ પૃથ્વી ઉપર રહેલ છે એ એક જ સમાન છે. એટલે કે આ કાવ્યનું હું તમને શોર્ટમાં વાત કરીએ આપણે તો એ જે કવિ છે એવું જણાવે છે કે આપણે ક્યારે પણ એ ભૂલવું ન જોઈએ કે બીજો માણસ છે જે આપણા જેવો જ છે, એ પણ ભલે એ લોકોનો યુનિફોર્મ અલગ હોય પણ એમના યુનિફોર્મની અંદર રહેલું જે શરીર છે કે જે એક જ શ્વાસ લે છે. આપણે બધા પણ સૂર્ય છે, હવા છે, પાણીથી જેટલા વાકેફ છીએ એ લોકો પણ એટલા જ છે, એનાથી વાકેફ રહે છે. કે આપણા જે બાંધવો છે એ પણ આપણા જેવા જ છે. આપણે જે મજૂરી કે જે શ્રમ કરીએ છીએ એ લોકો પણ એ મજૂરી અને શ્રમ કરે છે, એટલે કે આપણી જે શ્રમ છે એ પણ જુદો નથી. એટલે કે આ દ્વારા એવું જ કહેવા માંગે છે કે ભલે આપણે આપણા દેશોની જે સીમાઓ છે બંધાયેલી છે બધું છે, પણ એને કરતા આપણી આખી પૃથ્વી છે એ આપણો પરિવાર છે એમ સમજીને આપણે બધાએ છે એક જ જોડે છે એ રહેવું છે જોઈએ. ઘણી વાર આપણે વચ્ચે કે જ્યારે તમને કોઈ એમ કહેવામાં આવે કે તમે તમારા બાંધવોને ધિક્કારો, હેટ કરો, તો એનો મતલબ એ જ છે કે તમે તમારી જાતને છે એ ધિક્કારતા હશો. કારણ કે આવું કરીને આના દ્વારા બે જે દેશો વચ્ચેનું જે યુદ્ધ પરિસ્થિતિ સર્જાય છે એ દર્શાવે છે કે જ્યારે તમે તમારા બાંધવોને ધિક્કારો છો ત્યારે એ કરવાથી આપણે આપણી જે પૃથ્વી છે કે જે સુંદર મજાની પૃથ્વી છે કે જેનો આપણે વિનાશ કરી રહ્યા છીએ. તો એવું ન થાય અને આપણે બધા એક જ સાથે એક વિશ્વ, એક પરિવાર છે એવી ભાવનાથી રહીએ, એવું આ કાવ્ય છે એ સંદેશ આપે છે. તો ચાલો આપણે આ કાવ્યનો ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. યુનિટ નંબર 5નું રીડ 2 નો મેન આર ફોરેન. ફોરેન મતલબ કે વિદેશી. કોઈ પણ માનવ વિદેશી નથી. જેમના કવિ છે જેમ્સ કિર્કપ, 1918 થી 2009. એ સારા એવા પોએટ, પ્લે રાઇટર, નોવેલિસ્ટ અને ટ્રાવેલર છે. આપણું જે આજનું જે કાવ્ય છે નો મેન આર ફોરેન, એમાં જે આપણા જેમ્સ કિર્કપ છે એ આ કાવ્ય દ્વારા તો કે વિશ્વ બંધુત્વની જે ભાવના છે એનો સંદેશો આપે છે. આપણા કવિ કહે છે કે આપણે માનવ માત્ર તરીકે એક વાત છે યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ અસામાન્ય, વિદેશી કે અજાણી નથી. તે લોકોના ભલે તમામ લોકોનો જે પહેરવેશ છે એ ભલે અલગ હોય, પણ એ પહેરવેશની નીચે એક જ માનવ શરીર છે કે જે શ્વાસ છે એ લે છે. આપણે બધા જે ભૂમિ ઉપર ચાલીએ છીએ એ ભૂમિ પણ આપણી કેવી છે તો કે એક જ છે. આપણી જુદા જુદા નામ, આપણા જુદા જુદા શરીરો છે, વસ્ત્રો છે અને દેશો વચ્ચે પણ ધડકતું હૃદય તો કેવું છે તો કે એક જ છે. એટલે કે આ કાવ્ય દ્વારા આપણે વિશ્વ બંધુત્વની ભાવનાનો છે સંદેશો મળે છે કે આખું વિશ્વ છે આપણો કેવો છે તો કે એક પરિવાર છે. તો ચાલો આપણે પોએમની છે એ શરૂઆત કરીએ. રિમેમ્બર, યાદ રહે. નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ મતલબ કે અજાણ. કોઈ લોકો અજાણ્યા નથી. નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ દેશ વિદેશી નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. બરોબર, બીનીથ એટલે કે ની બાજુમાં, ની વચ્ચે, ઓલ યુનિફોર્મ એટલે કે વિવિધ ગણવેશોની અંદર અથવા ભીતર, અ સિંગલ બોડી બ્રીથ્સ એક જ શરીર, બ્રીથ્સ મતલબ કે શ્વાસ લે છે. ભલે બધાના યુનિફોર્મ અલગ હોય, આપણા જે અલગ અલગ દેશો છે તો અલગ અલગ દેશો માટે જે યુનિફોર્મ્સ છે અલગ છે, પણ એ બધા દેશોના જે યુનિફોર્મ છે એની નીચે જે માનવ શરીર છે કે જે ઈશ્વરે બનાવેલું છે એ કેવું છે તો કે એક જ સરખું છે. લાઈક અવર્સ, આપણી જેમ, આપણા સૌની જેમ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપન, કે એ જ પૃથ્વી ઉપર છે કે જ્યાં આપણા જે ભાઈઓ, બ્રધર્સ મતલબ આપણા જે બાંધવો છે કે જે વોક એટલે કે ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, એટલે કે પોઢી જશું. કે એ જ પૃથ્વી છે કે જ્યાં વી ઓલ શેલ લાઈ, કે જ્યાં આપણે બધા લાય એટલે કે ઢળી પડવાના છે. એક સમય એવો એક દિવસ આવશે કે જે આપણે પણ શું છે તો કે અહીં જ છે આપણું મૃત્યુ છે એ થવાનું છે. દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તેઓ પણ અવેર એટલે કે જાગૃત છે, વાકેફ છે. ટુ સન એટલે કે સૂર્ય, હવા અને
જળથી, એટલે કે તેઓ પણ સૂર્ય, હવા અને જળથી વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. ફેડ મતલબ કે પોષણ થવું, પીસફુલ મતલબ કે શાંતિદાયક, અને હાર્વેસ્ટ મતલબ કે ફસલ. બાય વોર એટલે કે યુદ્ધમાં, લોંગ એટલે કે લાંબા સમયનું, વિન્ટર સ્ટાર, વિન્ટર એટલે કે શિયાળાની, અને સ્ટાર્વ એટલે કે ભૂખ્યા. તો કંઈક એવું થાય છે કે લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ફસલનું શું કરે છે, તો કે સિંચન છે એ કરે છે, કે પોષણ છે એ કરે છે. ધે હેન્ડ્સ આર અવર્સ, કે તેઓના હાથ આપણા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને એમાં રહેલી લાઇન્સ એટલે કે રેખાઓ, કે એની જે હાથમાં રહેલી જે રેખાઓ છે, વી રીડ એટલે કે આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. બરોબર છે. લેબર મતલબ કે અહીંયા શ્રમ, એક એવો શ્રમ કે જે ડિફરન્ટ એટલે કે જુદો નથી, ફ્રોમ અવર ઓન કે આપણા શ્રમ થકી રહેલો જે લોકોનો જે શ્રમ છે એ કંઈ જુદો નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર ધેટ વેક. બરોબર, યાદ રહે કે તેમની આંખો પણ આપણા જેવી જ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, કે સ્ટ્રેન્થ એટલે કે એવું સામર્થ્ય કે શક્તિ છે કે જે પ્રેમથી છે એ જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. બરોબર છે. દરેક ભૂમિ પર એક જ સમાન જીવન છે. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેનાથી બધા વાકેફ પણ છે, અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજે પણ છે. લેટ અસ રિમેમ્બર, આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ, કે જ્યારે પણ આપણે કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, કે તમારા જ ભાઈઓને ધિક્કારો. ઇટ ઇઝ અવર સેલ્સ. બરોબર, કે એનો મતલબ શું? અવર સેલ્સ એટલે કે આપણી જાતને. ધેટ વી શેલ ડિસ્પોઝ, બિટ્રે ઓર કન્ડેમ, કે એનો મતલબ આપણે એવો જ છે કે આપણે એના થકી જ પોતાના જ નિર્વાસિત કરીએ છીએ. બિટ્રે મતલબ કે દગો દઈએ છીએ, અને પોતાની જ નિંદા કરીએ. મતલબ કોઈ ક્યારે પણ એવું કહેવામાં આવે કે તમે તમારા બાંધવોને ધિક્કારો, ધેટ મીન્સ આપણે આપણી જે જાત છે એ જાતને જ આપણે દગો દઈએ છીએ, ને આપણે આપણા જાતની એટલે કે પોતાની જ છે એ નિંદા કરીએ છીએ. જોઈ શકશો તમે ફોટોઝમાં પણ. લાસ્ટ જોઈએ. રિમેમ્બર વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. બરોબર છે. રિમેમ્બર કે યાદ રહે. બરોબર, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, ઈચ અધર એટલે કે એકબીજાનું, કે જ્યારે પણ આપણે છે એ અન્યાયોની સામે છે એ હાથ ઉગામવા પડશે. રિમેમ્બર વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો કે આપણે એકબીજા સામે જ્યારે, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, ઈચ અધર એટલે કે એકબીજા સામે જ્યારે હાથ ઉગામીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફીલ, કે આ એ જ માનવોની, હ્યુમન અર્થ એટલે કે માનવોની ભૂમિ છે કે જેને આપણે ડિફીલ મતલબ કે પ્રદૂષિત છે એ કરીએ છીએ. એટલે કે અહીંયા છે તમને યુદ્ધના સંદર્ભમાં કે છે કે જ્યારે બે દેશો વચ્ચે ક્યારે પણ યુદ્ધ સંદર્ભમાં છે આપણે જે અગેન્સ્ટ થતા હોય છે, ધેટ મીન્સ તો કે આપણે આપણા બાંધવો સામે જ છે હાથ ઉગામતા હોય છે. તો એવું ન થાય ને, એ કરવાથી આપણે આપણી જે પૃથ્વી છે, બરોબર, એ પૃથ્વીને છે કે જે માનવોથી ભરેલી પૃથ્વી છે એને આપણે શું કરીએ છીએ, તો કે દૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર. બરોબર, આપણા નર્ક સમાન અગ્નિ, ડસ્ટ, બરોબર, ધૂળ ધુમાડા વગેરે આઉટરેજ એટલે કે ઉલ્લંઘન કરીએ છીએ. ધ ઇનોસન્સ એટલે કે નિર્દોષતા. પણ અહીંયા નિર્દોષતાના સંદર્ભમાં નહીં, પણ અહીંયા કયા સંદર્ભમાં લીધું છે, તો કે જે શુદ્ધતા છે એ શુદ્ધતાનું આપણે શું કરીએ છીએ, ઉલ્લંઘન છે એ કરે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે પ્રત્યેક જગ્યાએ જે ઉપસ્થિત છે અને આપણી પોતાની જ છે. રિમેમ્બર નો મેન આર ફોરેન્સ એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. બરોબર છે, કે યાદ રાખો કે કોઈ પણ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યો નથી, કે કોઈ પણ દેશ છે એ પારખો નથી. આપણે જે આપણી છેલ્લી લાઈન જે જોઈ ગયા હતા કે એમાં પણ એમ કીધું કે જ્યારે તમે એકબીજા વિરુદ્ધ જે શસ્ત્રો ઉગામશો, હાથ ઉગામશો, તો એ જ માનવભૂમિ છે કે જેને આપણે શું કરશું, તો કે દૂષિત છે એ કરીએ. તમે ફોટોઝમાં પણ જોઈ શકશો કે જે આપણે એકબીજા જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે તો આપણે જ આપણી ભૂમિ છે જેનો આપણે વિનાશ કરીએ છીએ. અને જે કવિએ લાસ્ટમાં આપણે જે કીધું છે કે વિશ્વ બંધુત્વની ભાવના છે જે સાકાર છે એ આપણે આ કાવ્ય દ્વારા છે એ કરી શકીએ છીએ. તો એનું પણ તમે બાજુમાં છે કે આપણે પૃથ્વી ઉપર આપણે બધા કેવા છીએ, તો કે એક સમાન છીએ.